નમસ્કાર બેટા. આપણે 11મા ધોરણની અંદર છેલ્લે જે જોયેલું હતું એ કે પ્રણાલીની અંદર અચળ દબાણ ન હોય, એટલે કે દબાણ અચળ છે કે નથી, એવા સમયે કાર્ય કયું થાય, એટલે કે પ્રક્રિયા કઈ હતી છેલ્લે યાદ કરો કે જેમાં તમે દબાણ એકવાર અચળ રાખીને 1 બાર રાખેલું, પછી પાછો વધારો કરીને 2 બાર કર્યું, પાછી વધારો કરીને 3 બાર કર્યું. દરેક તબક્કે તમે દબાણ અચળ ના હોય ને અચળ હોય એવા પ્રકારે કાર્ય જોયું હતું. જો હું તમને યાદ કરાવું અને તમને ખ્યાલ આવશે. આવી રીતે આખો પિસ્ટન છે, આ પિસ્ટન એટલે કે વાયુપાત્ર છે, આખું આ વાયુપાત્ર છે. અહીંયા આપણે પિસ્ટન મૂકેલો છે, બરાબર છે. અહીંયા અંદર વાયુ ભરેલો છે, ઓકે. અને અહીંથી આપણે દબાણ આપતા હતા, યાદ કરો, પી એક્સટર્નલ આ દબાણ આપતા હતા, બરાબર છે. એવા સમય કદ આપણું શું હતું? ઇનિશિયલ કદ VI. પણ તમે દબાણ 1 બાર આપો, અંદરનું દબાણ છે એને પી ઇન્ટરનલ કહીએ. પી ઇન્ટરનલ દબાણ છે, એટલે આંતરિક દબાણ, અંદરનું વાયુનું પોતાનું દબાણ. અને તમે બાહ્ય દબાણ આપો છો. આના કરતાં તમારે વધારે આપવું જ પડશે તો જ અંદર જવાનો, સીધી વાત છે. તો આના કરતાં આનું દબાણ વધારે. ધારો કે 1 ની નીચે છે તો હું આને 1 બાર કરું છું તો અંદર જવાનું છે પિસ્ટન. એટલે તમારું ઇનિશિયલ કદ જે હતું PVI હતું, VI આને કહું છું વોલ્યુમ ઓફ ઇનિશિયલ વોલ્યુમ, એટલે VI. જેવું તમે પ્રેશર કરશો એટલે ધારો કે પિસ્ટન અહીં આવી ગયો એટલે VF ફાઇનલ કદ. અને આ તમારો શું થયું? ડેલ્ટા V થયો. ફિઝિક્સની ભાષામાં એટલું સ્થાનાંતર એટલે R થયો. આ તમારો ફોર્સ થયો F ઇન્ટુ R, એટલે અહીંયા P એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા V. એટલે આપણું કાર્ય નિયત તાપમાને હતું, એટલે સમતાપી આખી પ્રણાલી છે. પ્રણાલી કોણ છે? પ્રણાલી એટલે આ ભાગ, ખબર છે ને? પ્રણાલીનો આ આખા પાત્રનો કડ છે, આ એની હદ રેખા છે. આ અંદરનો જે વાયુ છે, એટલે પ્રણાલીમાં અત્યારે કોણ છે? વાયુઓ છે. અને તમે શું કહી શકો? વાયુની પ્રણાલી છે, એ નિયત તાપમાને પડેલી છે અને એની ઉપર અમે કાર્ય કરીએ છીએ. કયું કાર્ય છે એનું અહીં તમે એક લિસ્ટ આઉટ કરીને મૂકું કે આપણે લાસ્ટ શું જોયું હતું. તો સમતાપી પ્રક્રમ છે, સમતાપી. અને તમે અંદર આપો છો એટલે પ્રક્રિયા શું થાય છે? અંદર જ જાય છે. વાયુ સંકોચાતો થાય, પાછું સંકોચાતો થાય, પાછું સંકોચાતો થાય, પાછો આવતો નથી. અને ફક્ત અપ્રતિવર્તી પ્રક્રિયા છે. અપ્રતિવર્તી પ્રક્રિયા એટલે શું? એક જ દિશામાં જતી પ્રક્રિયાને અપ્રતિવર્તી પ્રક્રિયા કહેવાય. જેમ કે જો હું A અને B બે પ્રક્રિયકો લઉં, એમાંથી મને નીપજ મળે છે, ઓકે. તો અહીંયાથી A અને B વચ્ચે પ્રક્રિયા કરી આ દિશામાં જાય છે, એનો કહેવાય કે પુરોગામી. હવે જો નીપજનું વિઘટન થઈને ફરીથી પાછું આમ બનતું હોય ને તો એને કહેવાય પ્રતિગામી. આમ જે પ્રક્રિયામાં પુરોગામી પણ થતી હોય અને પ્રતિગામી થતી હોય એને સંયુક્ત રીતે પ્રતિવર્તી પ્રક્રિયા કહેવાય. અત્યારે આપણે શું કરીએ છીએ? એક અંદર જાય છે તો કન્ટિન્યુ પિસ્ટન 1 બાર દબાણ તમે આપ્યું એટલે પિસ્ટન અહીં આવી ગયો. પછી તમારે આનું બહારનું દબાણ અંદર દબાણને સરખા થઈ ગયા. હવે તમે શું કરો છો? અચળ દબાણ તમારું 1 બાર હતું એની જગ્યાએ 2 બાર કરી નાખ્યું એટલે પાછો પિસ્ટન અહીં આવ્યો. તો અચળ દબાણ દર વખતે તમે રાખો છો અને પ્રક્રિયા આગળ 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 વધતી જ જાય છે. એનો મતલબ કે તમારું તાપમાન અચળ હતું, તમારું કાર્ય થાય છે. કયું કાર્ય થાય છે? તો કાર્ય તો આપણે ખબર છે કે P એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા V. એટલે W તમારું કેવું થશે? W ઇઝ ઇક્વલ ટુ P એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા V. અને આગળ આપણે માઇનસ લખીએ છીએ. ખબર છે કે આમાં માઇનસ કેમ ચિહ્ન? એ મેં તમને લાસ્ટ બતાવ્યું હતું, ઓકે. તો માઇનસને હું આમ પણ કરી શકું, માઇનસ W ઇઝ ઇક્વલ ટુ. પણ આ કયો પ્રક્રમ હતો? તો કે અપ્રતિવર્તી પ્રક્રમ સમતાપી છે. સમતાપી એટલે તાપમાન કેવું છે? અચળ છે. અપ્રતિવર્તી કેમ કહો છો? કન્ટિન્યુ અંદર 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 જાય છે. એક જ દિશાની અંદર પ્રક્રિયા થાય છે. જેમ કે A અને B ભેગા થઈ અને કન્ટિન્યુ નીપજ બને છે. એક જ દિશામાં પ્રક્રિયા થાય છે. એનો મતલબ એવા સમયે સમતાપી અવસ્થામાં, એટલે તાપમાન અચળ છે, પ્રણાલી વાયુરૂપ અવસ્થા ધરાવે છે અને તેમાં થતું કાર્ય એ મને કાર્ય આ મળ્યું. આનું હું લિસ્ટ આઉટ કરું ને પછી હવે મારે જે નવું લેવું છે ને એ આ જ પિસ્ટન, આ જ વાયુ, આ જ તાપમાન, પણ પ્રક્રિયા અપ્રતિવર્તી નહીં, પ્રતિવર્તી. અચ્છા, હે સર, પ્રતિવર્તી? હા, પ્રતિવર્તી એટલે શું? આમે જશે એટલે પ્રક્રિયકોમાંથી નિપજો બનતો હોય. પ્રક્રિયાની વાત કરીએ તો પ્રક્રિયકો આ નિપજો એટલે કે પુરોગામી થાય છે અને પછી પ્રતિગામી પણ થાય છે. પણ એ ક્યારે થાય? એ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે બેટા. જોઈએ હવે જો
હવે આ મેં લિસ્ટ આઉટ કરી રાખ્યું છે, બરોબર છે. હવે હું તમને શેનું આપું છું, પ્રક્રિયા ફરીથી પાછી કેવી, સમતાપી, અને પણ એ કેવી છે, પ્રતિવર્તી, અને એમાં મારે કાર્ય બરાબર શું છે એ મેળવવું છે. યસ, કરીએ છો. એટલે એક સૂત્ર તમારી પાસે છે, બીજું સૂત્ર હમણાં મળી જશે. ઓકે, ચાલો કરીએ. શું થશે, પ્રતિવર્તી કરીએ એટલે આ તમારે દબાણ છે ને, આ પિસ્ટન કેવો છે, ઘર્ષણ રહિત છે. હવે તમારું અંદરનું દબાણ ધારો કે એક વાતાવરણ છે, એક બાર છે, ચાલો તો અહીંનું તમારે શું કરવું છે, 1.00002 બાર, એટલે કે તમે કેટલો આના કરતા સહેજ વધારો છે. હવે આની અંદર બુકમાં શબ્દ કેવો વાપરે એ ધ્યાન રાખજો, અનંત સૂક્ષ્મ રીતે વધારવામાં આવે. અનંત સૂક્ષ્મ રીતે એટલે શું, અંદર જે વાયુ ભરેલો છે એનું જે દબાણ છે એની સાપેક્ષે પિસ્ટન ઉપર બહારથી દબાણ જે આપો છો, જેને તમે કહો છો પી એક્સટર્નલ, એક્સટર્નલ એટલે બાહ્ય, એ અનંત સૂક્ષ્મ રીતે વધારવામાં આવે. અનંત સૂક્ષ્મ રીતે એટલે આની સાપેક્ષે. આનું કેટલું હતું, 1 હતું, એનાથી સહેજ એટલે અનંત એટલે બહુ સૂક્ષ્મ વધારો તમે પિસ્ટનને આપો છો. તો અનંત સૂક્ષ્મ રીતે વધારો તો પિસ્ટન તમારું કેટલો જવાનું, પિસ્ટન જસ્ટ આટલે આવીને ઊભો રહી જશે, અહીંયા આવીને ઊભો રહી જશે. તો તમારે કદમાં કેટલો ફેરફાર થયો બેટા, જુઓ કદની અંદર બહુ માઇનોર ડેલ્ટા વી મળ્યો. અચ્છા, આવા સમયે તમારો દબાણનો ફેરફાર પણ કેટલો છે. આને જો હું તમને એમ કહું તો આને હું એમ કહી શકું ડેલ્ટા વી ડીવી, આવું કહી શકું. ડીવી ફક્ત ફરક થયો તો પછી તમારો દબાણનો ફેરફાર કેટલો, દબાણ પી એક્સટર્નલ કેટલું ગણાશે, તો પી એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ તમારું પી ઇન્ટરનલ છે, પી ઇન્ટરનલ છે એની અંદર સહેજ વધારો. અરે પણ સહેજ એટલે કેટલો વધારો, જેટલો તમારો દબાણનો આ બેનો ડિફરન્સ હશે ને એટલો તમે દબાણનો વધારો કર્યો. તો ડિફરન્સ તો ખબર માપી ન શકાય એટલો ઓછો કર્યો છે, તો કોઈ વાંધો નહીં. જેમ કદમાં તમે ડીવી કર્યું છે તો દબાણનો વધારો પણ તમે ડીપી કરી શકો. ખ્યાલ આવી ગયો? ઓકે, તો તમારું પી એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું, પી ઇન્ટરનલ એટલે કે અંદરનું પ્લસ દબાણનો વધારો. એટલે આવી વસ્તુ થઈ. હવે તો માઇનોર તમે વધારો કરશો એટલે આ દબાણ અને આ દબાણ એટલે કે 1.002 હતો, થોડીક વારમાં 1.002 થઈ જશે. વાયુના અણુ તો ગતિમાન અવસ્થામાં હોય જ, તેથી કરીને સહેજ અંદરના ભાગમાં દબાણ આમ કરો સહેજ વધી પણ શકે તો પિસ્ટન ઝૂમ કરી પાછો પણ જાય, કારણ કે તમારો દબાણ વધારો માઇનોર છે તો પાછળ જાય. તો એવા સમયે તમારું શું થાય, તો પી એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટરનલ માઇનસ ડીપી, આવું થઈ જાય. અચ્છા સર, તો આની અંદર પી એક્સટર્નલ બરાબર લખવું શું, તો પી એક્સટર્નલ બરાબર બેટા આવું લખી શકાય, ઇઝ ઇક્વલ ટુ જો અંદર જાય એટલે કે સંકોચન થાય તો તમારી આ પોઝિશન આવે, અને વિસ્તરણ થાય, પ્રણાલીમાં વાયુનું વિસ્તરણ થાય તો પી એક્સટર્નલ બરાબર આવું આવી છે. તો તે તમે લખો શું, તો કે પી ઇન્ટરનલ પ્લસ ઓર માઇનસ ડીપી. આ આપણું શું થઈ ગયું, તમારું દબાણ. પણ ક્યારે પ્રક્રિયા કઈ, પ્રતિવર્તી. નહીં સર, પ્રતિવર્તી અમને કેમ ખબર પડે, જો બેટા આની અંદર શું કર્યું, આમ કર્યું ને સહેજ વધ્યું ને પિસ્ટન પાછો બહાર પણ આવે. હવે તમે શું કરશો, 1.002 છે ને 1.009 કરી નાખો, 9 કરી નાખો એટલે પાછો સહેજ અંદર પાછો ડીપીનો ફરક પડશે. તો પાછું ઇન્ટરનલ શું થશે, પી એક્સટર્નલ શું થશે, ઇન્ટરનલ પ્લસ ડીપી એટલે કે દબાણનો વધારો તમારો થયો. પાછું સહેજ સેમ થઈ ગયું, પાછો પિસ્ટન સહેજ બહાર આવી શકે. પાછું તમે 1.009 હતું તો પાછું થોડુંક વધારો પાછું અંદર જશે. આમ તમારી પ્રક્રિયામાં પહેલા કરતા યાદ કરો શું થાય છે, પહેલામાં કન્ટિન્યુ અહીંયા લટકી જતો હતો, તમારે એક બાર વધારે હતું પછી પાછું 2 કરો એટલે પાછું અહીંયા લટકી જતો હતો. હવે શું, તો માઇનોર વધારે કરો છો, અંદર જાય બહાર આવે, અંદર જાય બહાર, એટલે કે અંદર જાય એટલે પુરોગામી, બહાર આવે એટલે પ્રતિગામી, અંદર જાય પુરોગામી, બહાર આવે પ્રતિગામી. તો તમે ધીરે ધીરે વધારો કરતા જાઓ. પણ દરેક વખતે શું થાય, અંદર જાય પાછું બહાર આવે, પાછું અટકી જાય, પાછું અંદર જાય બહાર આવે, પાછું અટકી જાય, પાછું અંદર જાય બહાર આવે, અટકી જાય. એટલે સંતુલન સ્થિતિ સ્થપાય.
તો પ્રતિવર્તી પ્રક્રિયા થતી હોય, મેં હમણાં કીધું એ રીતે, આવી રીતે એમાંથી નિપજ બનતી હોય તો પ્રક્રિયકમાંથી નિપજમાંથી પાછી પ્રક્રિયક, પાછું પ્રક્રિયકમાં નિપજ પાછું પ્રક્રિયકમાં નિપજ પાછું પ્રક્રિયક. એનો મતલબ કે દરેક તબક્કે સંતુલન સ્થિતિ સ્થપાય. તો પ્રતિવર્તી પ્રક્રિયા એટલે કે અંદર પુરોગામી, પાછું બહાર વિસ્તરણ એટલે પ્રતિગામી, પાછું અંદર એટલે સંકોચન એટલે પુરોગામી, પાછું વિસ્તરણ એટલે પ્રતિગામી. દરેક તબક્કે સંતુલન સ્થિતિ સ્થપાતા તમારો પિસ્ટન અંદર આવતો જાય, કાર્ય તો થાય, સીધી વાત છે. પણ કાર્યને દર્શાવવું કઈ રીતે? સર આમાં તો કદમાં બહુ માઇનોર ફેરફાર થાય. પહેલા ઇનિશિયલ કદ VI હોય, પછી પાછો VF બને, પાછો VI હોય, પાછો VF બને, પાછો VI, તો કેટલા તબક્કા થાય? તો આ વખતે કાર્ય ઇઝ ઇક્વલ ટુ શું થાય? કાર્ય એટલે તો ફિક્સ જ છે. કાર્ય એટલે શું? લગાડેલું ફોર્સ એટલે કે દબાણ અને અંતર R એટલે કે ડેલ્ટા V. તો કાર્યને શું કરશું? માઇનસ તો ચિહ્ન છે જ કાર્યનું, તો એને સંકલન લેવું પડે, રેન્જ લેવી પડે. કઈ? તો કે ઇનિશિયલી કદ તમારું પહેલા સ્ટાર્ટિંગમાં કેટલું હતું અને પછી કેટલો ફેરફાર થાય છે, કેટલું થાય છે? તો કે ઇનિશિયલી VI હતો અને ફાઇનલ વોલ્યુમ હતું VF. એવા સમયે બે કદમાં આટલો ફેરફાર છે અને કાર્યનું સૂત્ર પછી લખી નાખવું તો શું થઈ ગયું? P external into dV. આ કાર્ય થયું તમારું. યસ. જો આપણે શેના માટે કાર્ય મેળવી છે બેટા ખબર પડે છે ને? એક તો મેળવેલું છે સમતાપી પ્રક્રમ આ જ હતો જેમાં અચળ દબાણ હતું. એક બાર અહીંયા આવી ગયો અચળ દબાણ. ઓકે, પણ તમે યાદ હોય તો કરો, આવી તમે યાદ કરો. P અને V આલેખ તમારો શું થતો હતો? અહીંયાથી કદ તમારું શરૂઆતમાં હતું એક દબાણ, અહીંયા જે દબાણ હતું એની જગ્યાએ એક દબાણ કર્યું તો કદ એટલે આટલા ભાગમાં તમારું કાર્ય મળ્યું હતું. ખબર છે? કદનો આટલો VI VF દબાણ 0, અહીંયા પોઈન્ટ હતો 1 12 તમે કર્યું તો P એક્સટર્નલ આ તમે લખ્યું 1 ઇન્ટુ DV એટલે આ બેનો ફેરફાર આ તમે લખી નાખો ઇઝ ડબલ. પછી પાછું અહીંથી તમે દબાણ 1 બાર હતું ને એની જગ્યાએ 2 બાર કરો છો, 2 બાર કરો એટલે અહીંથી તમારું પાછું અહીંયા આવી ગયું એટલે પાછું VI અને VF મળ્યું અને P એક્સટર્નલ બરાબર 2 થયું. તો દર તબક્કામાં તમે દબાણ અચળ રાખતા હતા. ખબર છે? અચળ રાખતા હતા. હવે તમારું દબાણ શું છે? અચળ નથી, વધે છે, પાછું ઘટી જાય છે, પાછું વધે છે, પાછું ઘટી જાય છે, પાછું વધે છે, ઘટી જાય. પણ પ્રક્રિયા તમારી આગળ વધતી જાય છે. પણ પ્રક્રિયા શું થાય છે? ફક્ત પુરોગામી નથી. આમાં શું થાય છે? પુરોગામી થાય, પ્રતિગામી થાય, પુરોગામી થાય, પ્રતિગામી થાય. પહેલામાં શું હતી? ફક્ત પુરોગામી. એનો મતલબ કે ફક્ત પુરોગામી એટલે અપ્રતિવર્તી. પ્રતિવર્તી કોને કહેવાય? આગળ જાય અને પાછળ આવે. એટલે પ્રક્રિયકમાંથી નિપજમાં બને અને નિપજનું પ્રક્રિયક બને એને કહેવાય પ્રતિવર્તી. દાખલા કે ટ્રેક્ટરનો ડ્રાઈવર હોય, આગળ લઈ જાય અને પાછો રિવર્સ ગેર કરી પાછળ લઈ જાય, પાછળ વધારે આગળ લઈ જાય, પાછો રિવર્સ કરી પાછળ લઈ જાય, પાછળ રિવર્સ કરી આગળ લઈ જાય, પાછો રિવર્સ કરી પાછળ લઈ જાય. તો ધીમે ધીમે આગળ જાય છે જરૂર, પણ પ્રક્રિયા કેવી થાય છે? આગળ પાછળ. એનો મતલબ કે પ્રતિવર્તી. તાપમાન પહેલાંય અચળ હતું, અત્યારે અચળ છે. પ્રણાલી કેવી કહેવાય? સમતાપી. પેલી કેવી કહેવાય? પ્રતિવર્તી નથી, ખાલી આગળ જાય છે એટલે અપ્રતિવર્તી. અપ્રતિવર્તી કહો અથવા તો પુરોગામી કહો. અત્યારે શું છે? પ્રતિવર્તી થાય છે. તો એવા સમય દરમિયાન મારે કાર્ય શોધવું છે તો કાર્યનું મને આવું સૂત્ર મળ્યું. અચ્છા, હવે સર આ કાર્ય સૂત્ર આજ લઈ લેવાનું? નહીં બેટા, આમાં P એક્સટર્નલ બરાબર છે શું? P ઇન્ટરનલ પ્લસ ઓર માઇનસ DP. તો મૂકી દઈએ કિંમત. હા, વાત સાચી સર તમારી, કિંમત મૂકીએ. ચાલો આને કાઢીને હવે છે સિમ્પલ મેથેમેટિકલ સ્ટેપ છે એટલે ખ્યાલ આવી જશે. ચાલો આ શું મૂકવાનું? અચ્છા, ભૂસાઈ ગયું, કોઈ વાંધો નહીં. ચાલો લખી નાખીએ. તો W ઇઝ ઇક્વલ નહીં કર્યું, W ઇઝ ઇક્વલ ટુ માઇનસ VI VF અને આમ કરું અને પછી P એક્સટર્નલમાં શું હતું? P એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ P ઇન્ટરનલ પ્લસ ઓર માઇનસ DP અને પછી કોણ છે? આની જગ્યાએ મેં કિંમત મૂકી છે આ, અને પછી કોણ? DV. આ છે DV, PV નહીં, DV. ઓકે, હવે કાઉન્સ છોડીએ પછી જોઈએ ઇઝ ઇક્વલ ટુ માઇનસ VI VF અને આ P ઇન્ટરનલ ઇન્ટુ DV પ્લસ ઓર માઇનસ પછી કોણ આવશે? DP ઇન્ટુ DV. હવે તમે જ વિચારો ને બેટા, આ DPનું મૂલ્ય કેટલું નાનું હોય, દબાણનો ફેરફાર કેટલો નાનો હોય, અને એ દબાણનો ફેરફાર જ નાનો કરો છો તો કદનો ફેરફાર કેટલો નાનો હોય. એનો મતલબ કે આ બંને આખા પદમાં આની સાપેક્ષે આને આપણે અવગણી નાખીએ.
અવગણી નાખીએ તો શું થાય, આખું પદ જ નીકળી જાય. તો તમારું ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું, આ પદ તમારું નીકળી ગયું. તો ડબલ્યુ બરાબર આવું સૂત્ર આવ્યું. અચ્છા, વાત તો સાચી. એનો મતલબ કે પ્રતિવર્તી પ્રક્રમ થાય ત્યારે પાત્રની અંદર એકચ્યુઅલી હકીકતમાં શું ગણવું જોઈએ, પી એક્સટર્નલ એ વાસ્તવમાં શું ગણવું જોઈએ, અંદરનું દબાણ જ ગણો તમે. આ તો આ થયું ને, પી ઇન્ટરનલ આવ્યું કે તમે અંદરનું દબાણ જ ગણો. ક્યારે સમતાપી પ્રક્રમ થઈ રહ્યો છે, પ્રતિવર્તી થાય છે, ત્યાં દબાણ તમે અચળ રાખતા નથી, ધીમે ધીમે વધારો છો. એવા વખતે તમે કાર્ય જો શોધવા નીકળો તો કાર્ય એટલે કે ડબલ્યુ, એ વખતે તમારા અંતર આ બાહ્ય એક્સટર્નલ નહીં લેવાનું, ખાલી શું લેવાનું, અંદરનું દબાણ લઈ લો. એટલે અંદરનું દબાણ તમારું આ જ લેવાનું છે. તો ધારો કે હું માની લઉં કે અંદરનું દબાણ પી હોય, મારા એ પેજ મૂકવું છે ને, અને આપણું વાયુ સમીકરણ આપણને ખબર છે શું છે, પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. તો પી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી અપોન વી. આવું થયું. હવે આ કિંમત હું આની અંદર મૂકી દઉં તો, કારણ કે અંદરનું દબાણ મારે લેવાનું છે, તો અંદરનું દબાણ તો હું પી માનું છું, અને પી માનું ત્યારે તો વાયુ સમીકરણ મારી પાસે છે, પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. આદર્શ વાયુ માટે લગાડું છું, તો એ જ વસ્તુ હું લગાડી અને પી બરાબર એ મૂકી દઉં તો શું થાય જોઈએ. ચાલો, ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વીઆઈ વીએફ. અહીંયા કોને મૂકવાનું, એનઆરટી અપોન વી. તો મૂકી દઈએ એનઆરટી અપોન વી ઇન્ટુ ડીવી. આ થયું. હવે સંકલન છે બેટા, સંકલન કરવું તો શું થાય, તો સંકલનને એનઆરટીને આ બાજુ રાખીએ, માઇનસ વીઆઈ વીએફ એનઆરટી ડીવી અપોન વી. હવે આનું સંકલન કરીએ તો, સંકલન કરીએ એટલે એનઆરટી સીધું બહાર, અને સંકલન થાય એટલે શું થાય, ડીવી અપોન વી એટલે કે આ વીઆઈ ઇનિશિયલ કદ અને આ ફાઇનલ કદ. તો સંકલન તમે કાઢો, આ આખી વસ્તુ કાઢો તો એની જગ્યાએ એલએન આવી જાય, એલએન. હવે એલએન કરવાથી હું પહેલા એનઆરટી તો મૂકી દઉં, પણ એલએન એ અંતિમ કદ, આ ફાઇનલ કદ એટલે કે શરૂઆતનું કદ, અને અંતિમ કદમાં ઉપર આવે ફાઇનલ કદ, નીચે આપે અંતિમ કદ. આખું એક નવું સૂત્ર મળ્યું આપણને. કઈનું સૂત્ર મળ્યું, કાર્યનું મળ્યું. ડબલ્યુ બરાબર, અરે કઈ પ્રણાલી છે સર, કઈ પ્રણાલી છે, પ્રતિવર્તી પ્રણાલી છે, નિયત તાપમાને છે. પ્રતિવર્તી છે, હા પ્રતિવર્તી છે, નિયત તાપમાને છે, અને એ વખતે મને કાર્ય આ મળેલું છે. તો સર આમાં એલએન શું છે, એલએન છે ને બેટા એક ગાણિતીય સ્ટેપ છે. એલએન બરાબર 2.303 log. એલએન બરાબર 2.303 log તમે મૂકી શકો. તો પછી એલએનની જગ્યાએ મૂકી દો ને સર. હા, વાત તારી સાચી. ચાલો મૂકી દઈએ. તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ તો છે જ, આ માઇનસ મૂકું. હવે 2. આંકડાકીય માહિતી પહેલાં લખું, 2.303 એનઆરટી log વીએફ અપોન વીઆઈ. આ આપણને એક નવું સમીકરણ મળ્યું. કોનું, કાર્યનું સમીકરણ મળી ગયું. પણ કેવા પ્રકારની પ્રણાલીમાં, સર સમતાપી પ્રણાલી છે, વાયુની છે. તો પ્રતિવર્તી કે અપ્રતિવર્તી, નહીં, પ્રતિવર્તી છે સર. અમે તો અંદરનું દબાણ હતું ને એની સાપેક્ષે અનંત સૂક્ષ્મ રીતે આને વધારતા હતા, એટલે બહુ આ પ્રતિવર્તી પ્રક્રિયા થતી જાય છે. તો પ્રતિવર્તી પણ, તો પહેલાં તમે કાર્ય શોધ્યું હતું એ કયું હતું, સર એ આ જ પ્રણાલી હતી એમ. અચ્છા, વાયુ હતો, હા વાયુ હતો. તાપમાને હતું, મતલબ સમતાપી પ્રણાલી હતી, હા સમતાપી પ્રણાલી હતી. પણ એમાં સર અમે શું કરતા હતા, એમાં દબાણ અચળ રાખતા હતા. પહેલાં 1 બાર, પછી 2 બાર, પછી 3 બાર. અચ્છા, તો એના બાદ તમે વાયુને આલેખ દોર્યો ખરો, દબાણ વિરુદ્ધ કદનો ફેરફાર થાય. હા દોર્યો ને, આ છે જો સર, દબાણ વિરુદ્ધ કદનો આલેખ છે અમારી પાસે. અચ્છા, આની અંદર છે ને અહીંયા કદ વિરુદ્ધ દબાણ છે, કદ વિરુદ્ધ દબાણ આલેખ છે. તેમાં ટુકડે કાર્ય કરતા હતા. આ શું બતાવે છે, સર અમારો પિસ્ટન આગળ આવતો હતો, તો છેલ્લે અહીંયા અટકી ગયો ને, તો તમારું ટોટલ કાર્ય કેટલું થશે ને, એ તો ડેલ્ટા વી અને લગાડેલો પી છે એના વચ્ચે ગુણાકાર કરી અને અમને ટોટલ કાર્ય મળી શકતું હતું. પણ તારે એ પ્રણાલી કેવી હતી, અચળ દબાણ.
હવે અચળ દબાણ રાખો તો એક જ તરફ જાય રાખે, એક જ તરફ જાય રાખે, એક જ તરફ જાય રાખે, પુરોગામી થાય, પુરોગામી થાય, પુરોગામી કહો અથવા અપ્રતિ કહો, અપ્રતિવર્તી, અપ્રતિવર્તી એ જ કહો. તો અપ્રતિવર્તી પ્રક્રમ માટે તમારું કાર્ય W = P external એટલે કે દબાણ અને કદનો ફેરફાર એ તમે મેળવી લીધો. હવે પ્રતિવર્તી માટે શું એટલે મેં લખી રાખ્યું છે પ્રતિવર્તી માટે શું W = શું આવ્યું જુઓ તો ખરા, W = -nRT વાળું આ સમીકરણ એ લખી શકો તમે. અને આ પણ સમીકરણ તો બે આપણે લખી નાખી, W = -nRT ln VF ફાઇનલ કદ અને પ્રારંભિક કદ એવું પણ લખી શકો, -2.303 પછી nRT log VF / VI. સર આની અંદર આ તાપમાન તો તમારું અચળ છે, આ n શું છે વાયુનો જથ્થો છે. સર આ R શું છે વાયુ અચળાંક છે. ઓકે, તો આમ બે તમને પ્રક્રમ મળ્યા, બે પ્રક્રમ માટે કાર્ય મળ્યું. એક સમતાપી પ્રક્રમ, આ પણ સમતાપી, એકને એક પિસ્ટન, એકને એક વાયુ, એકને એક દબાણ, પણ આની અંદર અચળ દબાણ અને આની અંદર દબાણ તમે ફેરફાર કર્યા રાખો છો, એટલે કે દબાણ અચળ નથી. અને આ પ્રક્રિયા તેથી કરીને પ્રતિવર્તી છે અને પેલી પ્રક્રિયા પ્રતિવર્તી નથી, અપ્રતિવર્તી છે. એટલે અપ્રતિવર્તી પ્રક્રમ માટે કાર્ય મળ્યું છે. આ છે તમારું પ્રતિવર્તી પ્રક્રમ માટે કાર્ય મળ્યું. ખ્યાલ આવી ગયો? હવે તો આનો સર આલેખ દોરવો હોય તો આનો આલેખ દોરવો હોય ને બેટા તો આ આલેખ એમ સેમ ટુ સેમ મળે, સેમ ટુ સેમ. પણ કેવો થાય ધીરે 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 કદમાં ઘટાડો ઘટાડો, દબાણ વધારો, કદમાં 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 ઘટાડો, દબાણ ઘટાડો, કન્ટિન્યુ આનો ચાલ્યા જ રાખે. પહેલા જેવો જ મળે પણ એમાં શું ટુકડા ન કરી શકે. કેમ ટુકડા ન કરી શકે? કારણ કે દબાણ તમારું અચળ નથી, દબાણ વધે ઘટે, વધે ઘટે, વધે ઘટે, વધે ઘટે, વધે ઘટે, એવી રીતે દબાણ વધતું જાય, વધતું જાય, વધતું જાય, વધતું જાય, વધતું જાય, વધતું જાય, અને કદ તમારું ઘટતું જાય, ઘટતું જાય, ઘટતું જાય. પહેલામાં તો શું છે વધારી દીધું, અહીંયા આવી ગયો, એટલે કદ અહીંથી આવી ગયું. તો પહેલા આલેખ સેમ રહે, પણ પહેલામાં ટુકડા કરી શકાય, આમાં ટુકડા ન કરી શકાય. ક્લિયર થયું? આમ નિયત તાપમાને રહેલી વાયુરૂપ પ્રણાલીમાં કાર્ય બે પ્રકારની પ્રક્રિયામાં કર્યું. એક છે અપ્રતિવર્તી પ્રક્રમ માટે આ કાર્ય અને બીજું પ્રતિવર્તી પ્રક્રમ માટે આ કાર્ય. હજી આપણે આને ઉષ્માગતિશાસ્ત્રના નિયમ સાથે સરખાવીશું હમણાં થોડી વાર પછી. પણ હવે બીજી વસ્તુ તમને કહું, ચાલો આટલું થઈ ગયું, આને લિસ્ટ આઉટ કરીએ છીએ. એટલે તમને બુકમાં બેટા આની સાથે તમને સારી રીતે સમજી શકાય ને એટલા માટે મેં તમને આ રાખી મૂક્યું છે કે તમે એને ટેલી કરશો કંઈક, નહીં તો તમને ઇઝી વેથી આ વસ્તુ નહીં ક્લિયર થાય એટલે મેં રાખી મૂક્યું છે. અને પછી સમજાવું તમને કે શા માટે રાખ્યું. એને મારે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ સાથે એની સરખામણી કરવાની છે. હવે હું શું નવું ટોપિક લઉં છું કે આદર્શ વાયુનું શૂન્ય અવકાશમાં મુક્ત વિસ્તરણ નિયત કદે. હવે જો પાત્ર એટલો છું, એક્ઝેક્ટ એક ફિક્સ કદ છે, અહીંયા વાયુ પાત્રનું ચોક્કસ કદ છે, એટલે કદ બરાબર અચળ. ઓકે, અચળ કદે છે. અને હું અહીંથી કાણું પાડી અને અહીંયા વાયુ અંદર આવવા દઉં છું. આ પાઇપ છે, આખો પાઇપ છે, અહીંથી હું આદર્શ વાયુનું અંદર મુક્ત રૂપે, અહીંયા વાલ પડેલો હોય, આ વાલ છે તો વાલ મેં એમ કરીને ખોલ નાખ્યો એટલે શાંતિથી અંદર શાંતિથી આવી રીતે મુક્ત રૂપે વિસ્તરણ થાય છે. કોઈ હું એક્સ્ટ્રા દબાણ આપતો નથી. એનો મતલબ જો અહીંયા મિસઅન્ડરસ્ટેન્ડ ન થાય, હા બેટા, હું દબાણ નથી આપતો, મુક્ત વિસ્તરણ એને આપું છું. તમને અહીંયા થશે સર તમે પ્રેશર તો આપ્યું જ ને, આદર્શ વાયુ છે પોતાની રીતે અંદર આવે છે, ચાલો વાલને પણ ભૂલી જાઓ અને એમનો પાઇપ છે સીધો મૂકી દીધો તો અહીંથી શું થાય, વાયુ આમ અંદર ધીમે 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 અહીંથી બધો વાયુ આવશે અને આ વાયુ પ્રસરણ પામવાનું ચાલુ થશે. જેને તમે શું ટોપિક શું કહેશો, આદર્શ વાયુનું મુક્ત વિસ્તરણ નિયત કદે. ઓકે, તો આવા સમય તમારો કોઈ દબાણ નથી, એનો મતલબ કે પી એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ 0. અચ્છા, બાહ્ય દબાણ છે નહીં તો પ્રણાલી કોની છે, આદર્શ વાયુની છે.
પ્રણાલીની આંતરિક ઉર્જામાં ફેરફાર થશે. પ્રણાલીની આંતરિક ઉર્જામાં 3 રીતે ફેરફાર થાય આપણને ખબર છે. કઈ રીતે? એક તો ઉષ્મા દ્વારા ઉષ્મા ઉમેરીને કે ઉષ્મા દૂર કરીને. ઓકે. બીજું, પ્રણાલી ઉપર કાર્ય કરીને કે પ્રણાલી દ્વારા કાર્ય કરીને, એ પણ ખબર છે. અને ત્રીજું, પ્રણાલીમાં દ્રવ્ય ઉમેરીને અથવા દ્રવ્ય દૂર કરીને. દ્રવ્યનો ટોપિક ઓછો છે, આપણે 2 જ વસ્તુ લેવાની છે. એનું કારણ કે ક્યુ અને ડબલ્યુનો સરવાળો એટલે ડેલ્ટા યુ થાય. આંતરિક ઉર્જાનો ફેરફાર આપણે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું સમીકરણ શું છે? ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ. આંતરિક ઉર્જાનો ફેરફાર કહ્યો છે. જો આંતરિક ઉર્જાનો ફેરફાર પ્રણાલીમાં ઉષ્મા ઉમેરીને અથવા દૂર કરીને અથવા પ્રણાલી ઉપર કાર્ય કરીને અને પ્રણાલી દ્વારા કાર્ય કરીને ઉમેરો એટલે ખબર છે ક્યુનું મૂલ્ય પ્લસ આવે. પ્રણાલી ઉપર કાર્ય કરો તો આ ક્યુ એટલે ડબલ્યુ છે. આ પ્રણાલી ઉપર કાર્ય કરો તો પણ તમારો પ્લસ આવે. જો પ્રણાલી દ્વારા કાર્ય કરો તો માઇનસ આવે. અને પ્રણાલી ઉષ્મા નીકળી જાય તો એને કહેવાય ક્યુ માઇનસ. એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયાની વાત છે. ઓકે. આ તો વસ્તુ ઓલરેડી આપણને ખબર જ છે, મેં તમને કહી હતી. હવે ફરીથી પાછો આ ટોપિક હું તમને લઉં છું કે આદર્શ વાયુનું નિયત કદે શૂન્યાવકાશમાં મુક્ત વિસ્તરણ કરું છું તો હું દબાણ આપું છું? ના, દબાણ કાંઈ આપતો નથી. એનો મતલબ કે પી એક્સટર્નલ બરાબર 0. આની આંતરિક ઉર્જામાં કોઈ ફેરફાર થશે કે નહીં? આંતરિક ઉર્જામાં ફેરફાર થવા માટે સૂત્ર મારી પાસે આ તૈયાર છે, પણ એટલી વસ્તુ જરૂર કે કાર્ય તો નહીં જ થાય. કેમ કાર્ય ન થાય? કારણ કે W ઇઝ ઇક્વલ ટુ પી ડેલ્ટા વી, એમાં પી એક્સટર્નલ આ તો તમારો 0 છે. 0 હોવાને કારણે કાર્ય કેવો થઈ જશે? 0. એનો મતલબ કે આ તો 0 થઈ ગયું. તો આંતરિક ઉર્જાનો ફેરફાર શું થશે? ક્યુ. પણ તમારું કદ કેવું છે? અચળ. એનો મતલબ QV થાય. એટલે કે પ્રણાલીની આંતરિક ઉર્જાનો ફેરફાર પ્રણાલીમાં ઉષ્મા શોષાશે અથવા તો દૂર થશે. જે પણ થાય, પણ પ્રણાલીની આંતરિક ઉર્જામાં ફેરફાર પ્રણાલીમાં આદર્શ વાયુનું શૂન્યાવકાશમાં જ્યારે મુક્ત વિસ્તરણ થાય ત્યારે કાર્ય દ્વારા તો આંતરિક ઉર્જામાં ફેરફાર નહીં જ થાય. કેમ? તો કે એક્સટર્નલ પી એક્સટર્નલ બરાબર 0 છે. તો આને તમે 0 મૂકો તો આંતરિક ઉર્જામાં જે પણ કાંઈ ફેરફાર થશે એ નિયત કદે ઉષ્માના ફેરફારને કારણે થશે. એટલે કે એ વાયુ છે, એ વાયુ પાસે જે પણ કાંઈ ઉષ્મા પડેલી છે એ ક્યાં તો પર્યાવરણમાં જતી રહેશે અથવા પર્યાવરણમાંથી ઉષ્મા મેળવશે. તો એ તમારી આંતરિક ઉર્જા એટલે કે અંદરની વાયુની ઉર્જામાં જે પણ કાંઈ ફેરફાર થશે એ વાયુની આંતરિક ઉર્જામાં ફેરફાર થશે. પણ એ ઉર્જા કઈ ગણાશે? તમારી ઉષ્મા સ્વરૂપે ગણાશે. શા માટે? તો ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ કહે છે કે આંતરિક ઉર્જામાં 2 રીતે ફેરફાર કરી શકાય. ગાણિતિક સ્વરૂપે 2 રીતે છે જ આપણી પાસે, પણ કાર્ય થતું નથી. કેમ કાર્ય થતું નથી? કારણ કે એક્સટર્નલ બરાબર પી એક્સટર્નલ બરાબર 0. ખ્યાલ આવ્યો? એટલે એક નવી વસ્તુ અહીં તમને કીધી કે શૂન્યાવકાશમાં આદર્શ વાયુનું વિસ્તરણ કરે છે. હવે બીજું લઈએ. આ જ આદર્શ વાયુ શૂન્યાવકાશમાં જ સમતાપી. અચ્છા, કદી અચળ છે? તાપમાન પણ કેવું? અચળ. તાપમાન અચળ હોય ત્યારે જૂલે શરૂઆતમાં પ્રાયોગિક રીતે એવું કહ્યું કે ભાઈ તાપમાન અચળ હોય ને એનો મતલબ ઉષ્માનો જથ્થો કોઈ વધારો ઓછો થશે નહીં. એનો મતલબ પ્રક્રિયા સમોષ્મી કહી શકાય. તેથી કરીને એમ કહી શકો કે ક્યુ બરાબર 0. અલા ભાઈ, આદર્શ વાયુને અચળ કદે તમે નાખતા હતા ત્યારે W બરાબર તો 0 હતો જ, કારણ કે પી એક્સટર્નલ બરાબર 0. તો કાર્ય તો થતું નહોતું જ. ઓકે. હવે તમે કહો છો સમતાપી અંદર નાખો છો, એનો મતલબ કે જૂલ એવું કહે છે કે સમતાપી વિસ્તરણ થાય ત્યારે ઉષ્માનો પણ કોઈ ફેરફાર થશે નહીં. તાપમાન જ અચળ છે તો ઉષ્માનો ફેરફાર કેવી રીતે થાય? તો એનો મતલબ કે ક્યુ બરાબર પણ 0. એનો મતલબ આ પાઇપમાં જે વાયુ પાસે જે ઉર્જા હતી ને પોતાની અંદરની, એ જ ઉર્જા અંદર રહી જશે. એટલે કે એની ઉર્જામાં, આંતરિક ઉર્જામાં કોઈ પણ જાતનો ફેરફાર નહીં થાય. નહીં થાય. કેમ? તો ન થાય ને બેટા, કારણ કે આંતરિક ઉર્જાનો ફેરફાર ક્યુ અને ડબલ્યુ પર છે. ડબલ્યુ તો ઓલરેડી 0 છે જ, એટલે આ તો તમે 0 મૂકવાના છો. ઉષ્માનો ફેરફાર થતો નથી. એનો મતલબ કે આ પણ કેવો થઈ ગયો? 0 + 0. એનો મતલબ આંતરિક ઉર્જાનો ફેરફાર જ તમારો કેવો થઈ ગયો? 0. આવા સમયે આંતરિક ઉર્જાનો કોઈ ફેરફાર થશે નહીં. ક્લિયર થઈ ગયું? હવે ઉષ્માગતિશાસ્ત્ર નો પ્રથમ નિયમનું જે ગાણિતીય સ્વરૂપ છે, આ સ્વરૂપ માટે આપણે
ત્રણ પ્રકારના કાર્ય લેવાના છે. ત્રણ પ્રકારના કાર્ય કયા? તો એક કાર્ય જ્યારે પ્રણાલીમાં વાયુ ઘટક હોય, સમતાપી રીતે પડેલો હોય અને પ્રક્રિયા અપ્રતિવર્તી હોય. અપ્રતિવર્તી ત્યારે તમે કહો છો કાર્ય? હા, આંતરિક ઉર્જાનો ફેરફાર કેવો થાય? આંતરિક ઉર્જાનો ફેરફાર ધારો કે કોઈ જાતનો થતો નથી, એનો મતલબ સમતાપી પ્રક્રમ છે, અપ્રતિવર્તી પ્રક્રમ. સમતાપી રૂપે અપ્રતિવર્તી પ્રક્રમ એટલે પિસ્ટનની વાત છે. ત્યારે કોઈ પ્રણાલીમાં કોઈ આંતરિક ઉર્જામાં ધારો કે ફેરફાર થતો જ નથી. તો એનો મતલબ કે તમે આ સમીકરણમાં હવે આને 0 મૂકી શકો. આ બરાબર શું થાય? Q પ્લસ W. એનો મતલબ કે Q ઇઝ ઇક્વલ ટુ માઇનસ W. સર, આવું કેવી રીતે થાય? અપ્રતિવર્તી રીતે સમતાપી પ્રક્રમ છે, એની અંદર આંતરિક ઉર્જાનો ફેરફાર થતો નથી, તો તમે આ રાસાયણિક સમીકરણમાં Q બરાબર W, પણ આને તમે સમજાવો તો ખરા. આંતરિક ઉર્જામાં ફેરફાર ન થાય તો Q બરાબર W. આનું મિનિંગ શું? મિનિંગ એ કે પ્રણાલીમાં ભલે વાયુ ઘટકો સંકળાયેલા છે, ડેલ્ટા U બરાબર 0, તો એવા સમયે જે પ્રણાલીનું મૂલ્ય મળ્યું છે કેવું મળ્યું? પ્લસ મળ્યું છે. W નું મૂલ્ય કેવું મળ્યું? માઇનસ. પ્લસ મૂલ્ય એનો મતલબ શું? પ્રણાલીએ શોષી છે ઉષ્મા. સમતાપી પ્રણાલી છે અને અપ્રતિવર્તી છે, એનો મતલબ કે પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થાય. પ્રણાલી પોતે અવસ્થા તો બદલે તો છે, પુરોગામી પ્રક્રિયા થાય તો છે. તો એ વખતે શું થાય છે? આંતરિક ઉર્જામાં કોઈ ફેરફાર થતો નથી. આંતરિક ઉર્જા ફેરફાર થતો એટલે મેં 0 મૂકી દીધું. આ 0 મૂક્યું તો મને મળ્યું Q બરાબર W. તો પ્રણાલીમાં પુરોગામી થાય તો છે પ્રક્રમ, તો આંતરિક ઉર્જાનો કઈ રીતે ફેરફાર ન થાય? ન થાય. ક્યારે ન થાય? તો એ બતાવે. જો એવા વખતે પ્રણાલી શોષે છે ઉષ્મા, શોષે છે. ધારો કે 20 કિલો જૂલ, 30 કિલો જૂલ, 40 કિલો જૂલ, 40 કિલો જૂલ શોષી લીધી. એ શોષી લીધી ને એ બધી પ્રણાલી પોતાની રીતે કાર્યમાં વાપરી, પ્રણાલી દ્વારા કાર્યમાં વપરાઈ ગઈ. તો પ્રણાલી દ્વારા કાર્ય થાય ત્યારે W નું મૂલ્ય કેવું આવે? માઇનસ. ઓકે, એટલે કે જેને શોષી ને એ બધી પ્રણાલીએ પોતે કાર્યમાં વાપરી નાખી. તો પ્રણાલી ઉપર કાર્ય થાય ત્યારે પ્લસ થાય, પણ પ્રણાલી દ્વારા કાર્ય થાય ત્યારે W નું મૂલ્ય શું આવે? માઇનસ. એટલે W નું મૂલ્ય માઇનસ આવ્યું. પ્રણાલીએ શોષેલી ઉષ્મા, કારણ કે Q પ્લસ છે, એટલે પ્રણાલીએ શોષેલી બધી જ ઉષ્મા પ્રણાલી દ્વારા થતા કાર્યમાં વપરાઈ ગઈ. તો એનો મતલબ આ કાર્ય કયું? એ કાર્ય તમારી સામે છે. એનો મતલબ તમે અહીંયા શું મૂકી શકો? અહીંયા મૂકી શકો Q ઇઝ ઇક્વલ ટુ માઇનસ W. Q ઇઝ ઇક્વલ ટુ માઇનસ W ઇઝ ઇક્વલ ટુ P એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા V. આવું તમે બુકની અંદર જોશો એટલે તમને હવે ખબર પડશે. અચ્છા, અહીંયા ઉષ્મા ગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ લગાવેલો છે અને એવું કહ્યું છે કે ઉષ્મા ગતિશાસ્ત્રના પ્રથમ નિયમ અનુસાર જો પ્રણાલીની આંતરિક ઉર્જામાં કોઈ પણ જાતનો ફેરફાર ન થતો હોય, પ્રણાલી સમતાપી રૂપે હોય અને એમાં પુરોગામી પ્રક્રિયા થતી હોય, એટલે કે અપ્રતિવર્તી પ્રક્રમ હોય, તો એવા સમયે Q ઇઝ ઇક્વલ ટુ માઇનસ W. અને માઇનસ W કેમ? તો કે પ્રણાલી ઉષ્મા શોષશે અને શોષેલી બધી ઉષ્મા એને કાર્યમાં વાપરી હશે. એ કાર્ય કેટલું હશે? તો કે એમાં લાગેલું દબાણ અને કદનો ફેરફાર જેટલું કાર્ય હશે. ખ્યાલ આવ્યો? આ એક સમીકરણ તમે બુકમાં જોજો, બુકમાં તમને મળશે. આનો મિનિંગ શું છે મેં તમને કહ્યું. હવે ધારો કે સર ઉષ્મા ગતિશાસ્ત્રના પ્રથમ નિયમની જ મારે પહેલી પ્રક્રમ માટે કરવું હોય તો આ જ આંતરિક ઉર્જાનો કોઈ ફેરફાર થતો નથી. એનો મતલબ કે Q ઇઝ ઇક્વલ ટુ માઇનસ W. તો પ્રણાલીએ શોષેલી ઉષ્મા બધી પોતાના કાર્ય વાપરી નાખે. અરે પણ સર એ કાર્ય કેવું હશે? એ કાર્ય આવું હશે. તો અહીંયા પણ લખી શકો. શું લખી શકો? W છે ને, તો અહીં લખેલું Q ઇઝ ઇક્વલ ટુ W ઇઝ ઇક્વલ ટુ, પણ આ માઇનસ છે ને આગળ લઈ લું તો અહીંયા પણ શું આવે? માઇનસ આગળ આવે. આ માઇનસ નીકળી ગયો તો Q ઇઝ ઇક્વલ ટુ માઇનસ W. આવું સમીકરણ એ લખી શકો. અને Q ઇઝ ઇક્વલ ટુ માઇનસ W આવું સમીકરણ લખી શકો. આને પણ તમે બુકમાં જોજો, તમને ખ્યાલ આવશે કે શું કહે છે. Q ઇઝ ઇક્વલ ટુ, આલા શું થયું? Q ઇઝ ઇક્વલ ટુ
માઇનસ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ NRT ln VF અપોન VI. આવું અંદર હશે, જોજો. એ ન લખવું હોય તો અહીંયા એવું થાય 2.303 NRT log VF અપોન VI. આ ખબર પડી આ શું કહેવા માંગે છે? આ વસ્તુ બુકની અંદર શાંતિથી જોશો ને તમને સમીકરણ ખ્યાલ આવશે કે આ વસ્તુ આપણને શું કહેવા માંગે છે. એ બેઝિકલી એનું કનેક્શન ક્યાં હતું? જ્યારે પેલું વાયુરૂપ અવસ્થામાં કાર્ય કરતા હતા ને એની સાથે આનું કનેક્શન હતું. એટલે બે કાર્ય મારે તમને સમજાવવાના હતા, એટલા માટે મેં તમને આ લિસ્ટ આઉટ કરીને રાખેલું હતું. એ બેની સરખામણી કોની સાથે કરી? ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ સાથે કરી. કે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ એટલે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ. ધારો કે સમતાપી પ્રણાલીમાં આંતરિક ઉર્જામાં કોઈ પણ ફેરફાર થતો નથી, પણ બે પ્રકારની પ્રક્રમ થાય છે. એક અપ્રતિવર્તી છે એટલે પુરોગામી છે, અને બીજી પ્રતિવર્તી છે એટલે પ્રતિગામી છે. તો એવા સમયે અંદર કાર્ય કેટલું હોય તો કે Q ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડબલ્યુ. એટલે શું બતાવે છે? પ્રણાલી ઉષ્મા શોષે અને બધી જ પ્રણાલી પોતે પોતાની રીતે જ કાર્યમાં વાપરી નાખે. અને એ કાર્ય કેટલું હોય તો કે અપ્રતિવર્તી હોય તો કાર્ય આટલું હોય, અને પ્રતિવર્તી હોય તો કાર્ય આટલું છે. ખ્યાલ આવી ગયો? ઓકે. હવે જો સમોષ્મી ફેરફાર હોય, સમોષ્મી ફેરફાર હોય એનો મતલબ શું સર? સમોષ્મી ફેરફાર એટલે કે પ્રણાલીમાં એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થાય, એટલે કે આંતરિક ઉર્જામાં તો ફેરફાર થાય. એટલે કે ડેલ્ટા યુ ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ Q પ્લસ ડબલ્યુ. સમઉષ્મી ઉષ્માનો કોઈ જાતનો ફેરફાર નહીં, એનો મતલબ કે Q ઇઝ ઇક્વલ ટુ 0. યસ. તો એવા વખતે તમારું ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ પ્રણાલીમાં જે કાર્ય થાય એના બરાબર થાય. આ સમોષ્મી પ્રક્રમ માટે કહ્યું. હવે એના પછી એક નવું અવસ્થા વિધેય લઈએ છીએ. આંતરિક ઉર્જા એક તો અવસ્થા વિધેય હતું જ, અને બીજું હવે અવસ્થા વિધેય લઈએ છીએ. આનું પહેલાં ટૂંકમાં તમને સમજાવી દઉં, પછી એની અંદર, કારણ કે JEE અને નીટની અંદર આ થિયરી કરતાં તમારું બેઝિક નોલેજ મેઇન મહત્વનું છે. જો પ્રણાલીમાં અચળ કદ હોય, આ કદ બંધ પાત્ર એટલે અચળ કદ. આ વખતે પ્રણાલી એક અવસ્થામાંથી, ધારો કે ઘન અવસ્થા છે એમાંથી પ્રવાહી બની ગયું. આ બધું પ્રવાહી એટલે પ્રવાહી જ બને, પ્રવાહી બન્યું એટલે આ ઘન છે અને પ્રવાહી. ધારો કે બરફ હોય, બરફમાંથી પાણી બને તો કદ તમારો અચળ છે. તો આ વખતે પ્રણાલીએ કંઈક ઉષ્મા મેળવવી તો પડશે કે નહીં? મેળવવી પડશે એટલે કે Q તમારો પ્લસ થશે. અચ્છા, બીજી પ્રણાલી ધારો કે વાયુ નિયત કદે પડેલો છે, અને ધીમે ધીમે તાપમાન એ પ્રણાલીની અંદરની ઉષ્મા પર્યાવરણને આપી દે, થોડીક વારમાં પ્રવાહી થઈ જાય. તો પણ પ્રણાલી એક અવસ્થામાંથી વાયુમાંથી પ્રવાહી, એનો મતલબ કે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થાય. ગમે તે રીતે પ્રક્રિયકોમાંથી નિપજમાં રૂપાંતર થાય, અથવા પ્રવાયુમાંથી પ્રવાહીમાં થાય, ઘનનું પ્રવાહીમાં થાય. એના માટે પ્રણાલીની આંતરિક ઉર્જામાં ફેરફાર થવાનો જ છે. કાં તો પ્રણાલી ઉષ્મા ગુમાવશે અથવા પ્રણાલી ઉષ્મા મેળવશે. પ્રણાલી ઉપર કાર્ય થશે, પ્રણાલી દ્વારા કાર્ય થશે. આંતરિક ઉર્જામાં તો ફેરફાર થવાનો જ, પણ એ આંતરિક ઉર્જાનો ફેરફાર તમારો અચળ કદે છે. તેથી આંતરિક ઉર્જાના ફેરફારને આપણે શું કહીએ? ડેલ્ટા યુ. ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ, પણ ક્યુની બાજુમાં શું આવે? વી. ખ્યાલ આવી ગયો? એટલે આ આંતરિક ઉર્જા કે જ્યારે અચળ દબાણે ઉષ્મામાં ફેરફાર થતો, એટલે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુની બાજુમાં તમે શું લખો? વી લખો છો. હવે જો તમે પાત્ર ખુલ્લું કરેલું હોય, પછી એવું નહીં માનતા ઘનનું પ્રવાહી તો વાયુ નીકળી જશે. એ નહીં કરતાં હું તમને નવી વસ્તુ કહું કે એક અવસ્થામાંથી A પ્લસ બી એમાંથી નીપજ, આવું જ રાખો. અચળ દબાણ તમારું છે. અચળ દબાણ કેમ? ખુલ્લું પાત્ર એટલે ઉપરનું દબાણ એની ઉપર લાગે કે નહીં? મારા તમારા માથાના ઉપર દબાણ વાતાવરણ લાગતું હોય, કેટલું હોય? એક વાતાવરણ દબાણ હોય. હવે તમારું ખુલ્લું પાત્ર થઈ ગયું. એ જ વસ્તુ બને છે સેમ ટુ સેમ. ધારો કે પહેલાં પણ તમારે A પ્લસ બી જ પ્રક્રિયા કહો, એમાં નીપજ બનતી હતી, અત્યારે પણ એ જ છે, સેમ ટુ સેમ, કોઈ ચેન્જ નથી. પણ પહેલા તમારું કદ અચળ હતું, હવે તમારું કોણ છે? દબાણ અચળ છે. અચળ દબાણ છે એવા સમયે અચળ દબાણ તમે કરો એટલે કદમાં વેરિએશન થાય. હવે અચળ દબાણ છે અને કદમાં વેરિએશન થાય એનો ડેલ્ટા વી. એનો મતલબ તમારું કાર્ય એટલે કે ડબલ્યુ અંદર ઉમેરાય છે. કાર્ય એક ઉર્જા છે, અંદરની ઉર્જા તો છે, ઉપરાંતની કાર્ય ઉર્જા ઉમેરાય કે નહીં? તો તમારી આંતરિક ઉર્જા, નવી ઉર્જા, આંતરિક ઉર્જા તો હતી જ, પોતાની અંદરની ઉર્જા હતી, ઉપરાંતની કાર્ય ઉર્જા આવી. ફરીથી તમને કહું, પેલા કપાણ બંધ હતું એટલે કદ તો ફિક્સ જ છે.
એટલે તમારું કાર્ય થશે જ નહીં, કારણ કે ડેલ્ટા વી જ ન મળે, બંધ છે એટલે. પણ એ વખતે પ્રણાલીની અંદરની ઉર્જા જે છે, ધારો કે 200 કિલો જૂલ છે, ઓકે, તો અંદરની ઉર્જા તમારી 200 કિલો જૂલ છે. ઓકે, ક્લિયર. હવે તમે શું કર્યું, એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર તો ત્યારે થાય છે ને અત્યારે થાય છે. હવે તમે પાત્ર ખુલ્લું કરી નાખ્યું, એનું અચળ દબાણ કરી નાખ્યું. અચળ દબાણ કર્યું એટલે હવે તમારું કાર્ય અંદર ચાલુ થઈ જશે, કારણ કે કદનો ફેરફાર થવાનો છે. ખુલ્લું પાત્ર કર્યું, અચળ દબાણ એટલે શું, ખુલ્લું પાત્ર કર્યું એટલે તમારું કદનો ફેરફાર થાય. દબાણ તમારું છે તો દબાણ જે છે એને ગુણ્યા કદનો ફેરફાર કરો એટલે અંદરની આંતરિક ઉર્જા તો બેટા હતી, એ તો હતી, ઉપરાંત કાર્ય ઉર્જા ઉમેરાઈ ગઈ, ઉજાઈ ગઈ. તો અંદરની ઉર્જા હવે આંતરિક ઉર્જા તમે ન કહી શકો. હવે તમારે શું કહેવું પડે, નવી ઉર્જા કહેવી પડે. એ નવી ઉર્જા એટલે કે એન્થાલ્પી. જેમ આંતરિક ઉર્જાને યુ થી દર્શાવાય એમ એન્થાલ્પીને એચ થી દર્શાવાય. આ વિધેયમાં તમને હું લઈ જાઉં છું. અને ડેલ્ટા એન્થાલ્પીનો ફેરફાર કહીએ તો ડેલ્ટા એચ આવે, પણ ડેલ્ટા એચ વખતે પ્રણાલી ઉષ્મા એ તો મેળવશે ગુમાવશે તો કરવાની જ છે. તો એ વખતે તમારે શું કહેવાય, ક્યુપી કહેવાય. આ બે વસ્તુને ખાસ ધ્યાન રાખજો. આંતરિક ઉર્જા એટલે અચળ કદે પ્રણાલીમાં થતો ઉષ્માનો ફેરફાર, અને એન્થાલ્પી ફેરફાર આ આંતરિક ઉર્જાનો ફેરફાર, આ એન્થાલ્પીનો ફેરફાર. એન્થાલ્પીનો ફેરફાર એટલે અચળ દબાણે ઉષ્મામાં થતો ફેરફાર. પ્રણાલીએ મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા પણ કેવા, અચળ દબાણે. ઓકે, હવે મેં તમને જે કીધું ને કાર્ય ઉર્જા ઉમેરે છે એ હું તમને તારવીને પ્રૂફ કરીને બતાવું એટલે તમને ખ્યાલ આવશે. જોઈએ ચાલો. પ્રણાલીની એક આંતરિક ઉર્જા, એક પહેલા આંતરિક ઉર્જા ઉપરથી એન્થાલ્પીમાં જતા રહીએ. ધારો કે પ્રણાલી મારી પાસે છે, આ પ્રણાલી આ એક, અને એમાંથી રૂપાંતર બીજીમાં, આમાંથી આ બને છે. શરૂઆતમાં પ્રણાલીની આંતરિક ઉર્જા U1 છે, સમજો U1 છે. આ વખતે આનું પ્રણાલીનું કદ V1 છે. ઓકે, અચ્છા. હવે પ્રણાલી એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થાય છે નિયત દબાણે. નિયત દબાણે થાય એટલે તમારું કદ ચેન્જ થઈ જશે. દબાણ તમારું P કેવું છે, અચળ. અહીંયા પણ તમારું P કેવું છે, અચળ. પ્રણાલીની આ કેવી અવસ્થા છે, પ્રારંભિક અવસ્થા છે. આ કેવી છે, અંતિમ અવસ્થા. ઓકે, આની આંતરિક ઉર્જા, અંદરની ઉર્જા આની કેટલી હતી, U1. હવે પોતે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જાય, એનો મતલબ કે નેચરલી અવસ્થા બદલે એટલે અંદરની ઉર્જા પણ બદલી જાય. તો નવી અવસ્થાની આંતરિક ઉર્જા કેવી થાય, U2. એવા સમયે તમારું દબાણ અચળ છે, ખુલ્લું પાત્ર છે અને વાતાવરણ દબાણ અચળ છે. ખુલ્લું એટલે વાતાવરણ દબાણ તો હોય જ ને, એટલે તમે અચળ દબાણે કહો છો. અચળ દબાણે પ્રણાલી એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જાય છે. ક્લિયર થયું? તો એ વખતે તમારું કદ શું થયું, V2. યસ, દબાણ અચળ છે. એ સમય દબાણ તમારે પ્રણાલી ઉષ્મા મેળવે છે, ગુમાવે છે, પણ એ ઉષ્માને તમે અહીંયા પણ તમે ક્યુપી કહેશો અને અહીંયા પણ તમારું ક્યુપી કહેશો. મેં કયું લીધું, ક્યુ લીધો, વી લીધો અને યુ લીધો. અચ્છા અચ્છા અચ્છા. તો આ વખતે આ પહેલી પરિસ્થિતિ છે, એને આપણે શું કહેશું, U1 બરાબર શું, U ઇઝ ઇક્વલ, ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ અનુસાર U ઇઝ ઇક્વલ ટુ Q માઇનસ W. હકીકતમાં Q પ્લસ W થાય છે, પણ W ને આપણે માઇનસ તરીકે લખીએ છીએ એટલે મેં અહીં લખ્યું, ખબર છે ને, માઇનસ લખાય છે. ઓકે, કારણ કે ડેલ્ટા વી P ડેલ્ટા વી એને માઇનસ આગળ આવી ગયું આપણે પ્રતિવર્તી પ્રક્રિયામાં. ઓકે, તો આની પ્રારંભિક અવસ્થા માટે શું લખી શકાય, U1 ઇઝ ઇક્વલ ટુ Q. QP તો આના માટે QP, કેમ, અચળ દબાણે છે ઉષ્માનો ફેરફાર એટલે QP માઇનસ W એટલે શું, W એટલે P ઇન્ટુ V. પહેલી પરિસ્થિતિ માટે P ઇન્ટુ V, કારણ કે કદ તો એક V છે ને, એટલે શું પણ V કેવું, V1. ઓકે, હવે આ એક સમીકરણ જેવું આના માટે થયું એવી રીતે હું બેટા આના માટે કરી શકું. શું કરી શકું, તો કે આની આંતરિક ઉર્જા U2 છે ઇઝ ઇક્વલ ટુ દબાણ, ઉષ્મા કેવી, ઉષ્મા તો અચળ દબાણે પ્રણાલી મેળવે છે કે ગુમાવે છે, એટલે શું થયું, QP થયું માઇનસ P. હવે આના માટે કયું છે, V2 છે, તો V2. આ સમીકરણ 2 થયું, આ સમીકરણ 1 થયું. આખું તમને તારવીને બતાવું. હવે શું કરું છું, અંતિમ અવસ્થાની આંતરિક ઉર્જા અને પ્રારંભિક અવસ્થાની આંતરિક ઉર્જા બેની બાદબાકી કરું. જોઈએ ચાલો શું થાય છે. તો U2 માઇનસ U1 ઇઝ ઇક્વલ ટુ U2 એટલે QP માઇનસ PV2, QP માઇનસ
PV2 એમાંથી કોણ લઈએ છીએ આપણે U1 લઈએ છીએ તો U1 ઇઝ ઇક્વલ ટુ શું માઇનસ 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 છે U1 બરાબર QP માઇનસ PV1 PV1 છે. હવે જુઓ આખામાં તમને કોમન કંઈક નીકળે એવું લાગે છે કોમન કંઈક નીકળે એવું લાગે છે જો શું નીકળે છે તો કે કોમન વસ્તુ નીકળે છે QP અને P QP માઇનસ P આ કોમન નીકળે છે જો QP માઇનસ P કોમન નીકળે છે તો U2 માઇનસ U1 ઇઝ ઇક્વલ ટુ QP માઇનસ P QP માઇનસ P QP માઇનસ P તો વધશે શું V2 માઇનસ V1 V2 માઇનસ V1 હવે આને કાઉન્સ છોડ નાખીએ ઇઝ ઇક્વલ ટુ શું થાય QP માઇનસ P V2 પેલા ગુણાકાર કરીએ V2 પછી પ્લસ અંદર માઇનસ માઇનસ પ્લસ થાય PV1 હવે આ U2 માઇનસ U1 ટુ ને ભેગા કરીએ તો ઇઝ ઇક્વલ ટુ QP હું અહીંયા જ રાખું QP ઇઝ ઇક્વલ ટુ U2 આ U2 હું લખું છું U2 પ્લસ આગળ આવશે શું થશે પ્લસ થશે પ્લસ PV2 ઓકે આવી ગયા ઓકે માઇનસ હવે આનો લઈએ V આ U1 અને પેલો આ બાજુ માઇનસ આવશે પણ માઇનસ એટલે પ્લસ થશે પ્લસ PV1 ઇઝ ઇક્વલ ટુ QP. અચ્છા હવે આ બરાબર કોણ થયું આંતરિક ઉર્જા પ્લસ કાર્ય ઉર્જા આંતરિક ઉર્જા પ્લસ કાર્ય ઉર્જા એનો મતલબ આંતરિક ઉર્જા પ્લસ કાર્ય ઉર્જા ઇઝ ઇક્વલ ટુ QP એટલે કે QP બરાબર કહ્યું હતું ને QP બરાબર ડેલ્ટા H અચળ દબાણે પ્રણાલીએ મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા એને તમે શું કહો છો H કહો છો એન્થાલ્પી ડેલ્ટા H ની કે હું એન્થાલ્પી ઇઝ ઇક્વલ ટુ આંતરિક ઉર્જા પ્લસ કાર્ય ઉર્જા આવી ગયું કે નહીં આવી ગયું ને આંતરિક ઉર્જા એટલે H શું છે અચળ દબાણ તમે રાખ્યું એટલે કદમાં ફેરફાર થાય એટલે આંતરિક ઉર્જા તો છે જ ઉપરાંત કાર્ય ઉર્જા ઉમેરાય આંતરિક ઉર્જા તો છે જ ઉપરાંત કાર્ય ઉર્જા ઉમેરાઈ જાય ઓકે એટલે એન્થાલ્પી H ઇઝ ઇક્વલ ટુ શું થયું એન્થાલ્પી H ઇઝ ઇક્વલ ટુ શું H ઇઝ ઇક્વલ ટુ U પ્લસ PV આ અવસ્થા વિધેય છે કે નહીં જોઈ લઈએ આંતરિક ઉર્જા અવસ્થા વિધેય છે દબાણ અવસ્થા વિધેય છે કદ અવસ્થા વિધેય છે તાપમાન અવસ્થા વિધેય છે તો તાપમાન તો છે નહીં તો આ બધા અવસ્થા વિધેય હોય તો એનો મતલબ કે સૂત્રનો કરતાં પણ અવસ્થા વિધેય હોય હવે હું ફરી પાછળ પ્રણાલી જો એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થાય તો એન્થાલ્પીમાં થતો ફેરફાર મારે માપવો હોય તો અહીંયા હું ડેલ્ટા મૂકું ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ અચળ દબાણ છે એટલે આને કોઈ ફેરફાર ન પડે એક અવસ્થામાં બીજી અવસ્થામાં અચળ દબાણ રૂપાંતર થતું હોય તો જ તમે એન્થાલ્પી કહી શકો ને એટલે હું કહું છું અચળ દબાણ પ્રણાલી એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જાય ત્યારે એન્થાલ્પીનો ફેરફાર જો ગણવો હોય તો આપેલ સમીકરણમાં ડેલ્ટા મૂકી દો પણ P ની આગળ ના આવે એટલે શું કરું ડેલ્ટા V આ આપણું સમીકરણ એન્થાલ્પીનું સમીકરણ થયું પહેલું કયું હતું ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ Q પ્લસ W આ ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમનું આંતરિક ઉર્જાનું સમીકરણ હતું આ આપણને બીજું અવસ્થા વિધિ આનો જ માસિયાર ભાઈ સમજો પણ આ એટલે શું ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ અચળ કદે ઉષ્માનો ફેરફાર અને ડેલ્ટા H એટલે કોણ અચળ દબાણે ઉષ્માનો ફેરફાર આ બંનેને ધ્યાન રાખજો ઉષ્મા શોષક હોય તો બધા જ વેલ્યુ પ્લસ આવે બધી જ વેલ્યુ પ્લસ આવે અને ઉષ્માક્ષેપક હોય તો બધી વેલ્યુ માઇનસ આવે એટલે કે ઉષ્માક્ષેપકમાં ડેલ્ટા H હોય કે ડેલ્ટા U હોય ઉષ્માક્ષેપક એટલે ઉષ્મા નીકળી એટલે માઇનસ આવે અને ઉષ્મા શોષક એટલે પ્રણાલીએ મેળવી એટલે ડેલ્ટા U હોય કે ડેલ્ટા H હોય એટલે કે આંતરિક ઉર્જા હોય કે એન્થાલ્પી હોય ઉષ્મા શોષક માટે હંમેશા ધન આવે અને ઉષ્માક્ષેપક માટે હંમેશા ઋણ આવે એ તો આપણું વધારે નોલેજ છે મારે તમને આ સૂત્ર સુધી લઈ જવાના અને વધારે બતાવવાનું એ હતું કે આંતરિક ઉર્જામાં જ કોઈ ઉર્જા ઉમેરાય છે ક્યારે ઉમેરાય છે જ્યારે અચળ દબાણ રાખ્યું ત્યારે એટલે પાત્ર ખુલ્લું કર્યું ત્યારે કદનો ફેરફાર થશે ત્યારે ઉપરનું દબાણ અને કદનો ફેરફાર એનો ગુણાકાર કરો એટલે કાર્ય છે કાર્ય થવાનું તો કાર્ય એક ઉર્જા છે તો તમારી આંતરિક ઉર્જા અંદરની હતી એમાં નવી ઉર્જા ઉમેરાઈ ગઈ એટલે ઉમેરાયેલી ઉર્જા ટોટલ એને નવી ઉર્જાનું નામ આપવું પડે એ આપણે આપ્યું એન્થાલ્પી
એટલે એન્થાલ્પીનું સૂત્ર આવીને ઉભું રહી ગયું છે. એન્થાલ્પી બરાબર આંતરિક ઉર્જા વત્તા કાર્ય ઉર્જા. હવે સમય બહુ વધારે થઈ ગયો બેટા, તો હજી મારે એક લેવાનું છે કે વાયુરૂપ ઘટકો સંકળાયેલા હોય ત્યારે શું છે. બહુ મસ્ત ઇન્ટરેસ્ટિંગ છે એ પણ ટોપિક, પણ આના પછી આપણે એમાં લેશું. અને વધારે સમય થઈ ગયો એટલે હવે આ ટોપિકને અહીંયા આપણે સ્ટોપ કરીએ અને ફરીથી પાછા આ જ ઉત્સાહ અને આનંદથી ફરીથી મળીશું બહુ શોર્ટ ટાઈમમાં. એટલે વધુ આવતા અંકે નમસ્કાર.